34મું ચેપ્ટર આવ્યા છીએ, વાંચી રહ્યા છીએ. 7 પગલાં આકાશમાં, રિટન બાય કુન્નિકા કાપડિયા. ઘણી હિંમતવાળી વાત છે જે વસુધાએ કરી, અને ઘણી હિંમતથી એણે એ મુસીબતનો સામનો કર્યો છે 33મા ચેપ્ટરમાં. 34મું ચેપ્ટર મારે વાંચવું છે કારણ કે મારું આખું હૃદય હલબલી ઉઠ્યું છે. મને એમ થાય છે કે આટલો બધો અન્યાય, આટલી બધી નિષ્ઠુરતા કેમ? 34મું ચેપ્ટર, સોરી ફોર દેટ ઇનકન્વિનિયન્સ. આગળ વાંચું છું. બ્રાહ્મણોને જમાડવાનું પતી ગયું. વ્યોમેશ એવી રીતે વર્ત્યો જાણે ઘરમાં વસુધાનું અસ્તિત્વ જ નથી. સુનીલાને નાટક માટે તૈયાર થતી તેણે જોઈ તો તે વિશે એને કહ્યું નહીં. ચૂપકીદીથી એક વજનદાર મૌન ઘરની હવાને કચડી રહ્યું. વસુધા પણ તે રાત પછી વ્યોમેશ સાથે બોલી નહીં. એ બેઠો હોય તો રૂમમાં જવાનું તે ટાળતી. ટેબલ પર સાથે જમવા બેસતી નહીં. તેની માંદગી દરમિયાન સવારની ચાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. હવે તે સવારે દૂધ લેવા જતી નહીં કે ચા બનાવતી નહીં. સવારની ચા કમલ કે સલીના તેને આપી જતા. આખો વખત માત્ર મોં પર એક ચમચમાટ થયા કરતો, મને માર્યું. મારની પીડા કરતાં માર્યું એ હકીકતની પીડા સહસ્ત્ર ગણી વધારે હતી. લગ્નના થોડા દિવસથી આજ સુધીના દિવસો એક એક કરીને યાદ કરીને જોયા. પોતાના મનમાં પ્રશ્ન ઉઠતા હતા. અન્યાયનું શલ્ય વાગતું હતું. કોઈ વાર 1-2 વાક્યોમાં દલીલ પણ કરી હશે, પણ એ સિવાય કોઈ દિવસ ખુલ્લી રીતે વ્યોમેશનો વિરોધ કરવાનું તો બાજુએ તેને ન ગમે તેવુંય કર્યું નથી. નાની મોટી સઘળી વાતોમાં વ્યોમેશને શું ગમશે ના દ્રષ્ટિબિંદુથી જ વિચાર કર્યો છે. ભારતીય સંસ્કૃતિએ કલ્પેલી આદર્શ ગૃહિણી પોતે નહીં હોય, પણ પોતાના વ્યવહારમાં બહુ ભૂલ કાઢી શકાય તેવું તો તેણે કશું કર્યું નથી. અને આજે થોડીક વાત કહેવા જતાં આ બધું ભૂલાઈ ગયું. વર્ષોથી અંગત ભાવે કરેલી સેવા અને રાજી રાખવાના નિરંતર પ્રયત્નો, તેની માંદગીમાં ઉજાગરા, અને સૌથી વધુ તો મૂંગામોએ સહી લીધેલા અન્યાયો, આ બધાની કોઈ ગણના કરી નહીં. પોઝ કરું છું કારણ કે થપ્પડ નામનું એક મૂવી આવ્યું હતું તાપસી પન્નુનું, એ જોવા જેવું છે ખરેખર. મને તો એવું લાગે છે કે એ મૂવી આ કુન્નિકાબેનની વાર્તામાં વસુધાને જે થપ્પડ મળે છે ને એના ઉપર જ છે. એ વાર્તામાં એવું હોય છે કે એક પત્નીને એક પતિ જાહેર સભામાં, જાહેર પાર્ટીમાં બધાની વચ્ચે એક થપ્પડ મારી દે છે, અને પછી એ પત્ની ડિસાઈડ કરે છે કે મારે ડિવોર્સ જોઈએ છે, અને પછી એની જે લાંબી જર્ની ચાલે છે એ જોવા જેવી છે. તમે ભલે ગુસ્સામાં હો, તમે ભલે અકળાયેલા હોય, પણ તમે થપ્પડ ન મારી શકો. જો તમે થપ્પડ મારો છો તો એનો મતલબ એમ કે તમે અમને તમારાથી નીચે ગણી રહ્યા છો, નોકર ચાકર ગણી રહ્યા છો, તમને રિસ્પેક્ટ નથી. અને જ્યાં સેલ્ફ રિસ્પેક્ટનો 2% તો શું 0.01% પણ પાયો હલી જાય ને, ત્યાં રહેવું બહુ જ ખરાબ છે. એ થપ્પડ મૂવી મને યાદ આવી ગયું આ થપ્પડ સાંભળીને, એક તમાચો સાંભળીને. વ્યોમેશનું સાચું સ્વરૂપ આ જ હતું. પોતે તેની આજ્ઞામાં રહેતી હતી એટલે આ પાસું છતું નહોતું થયું. ના, એવું તો ન હોય. આ માત્ર ગુસ્સો હોય છે. ગુસ્સામાં માણસ ન બોલવાના વેણ બોલી નાખે. પુરુષ છે, હાથ ઉગામી લે. એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગુ છું. પુરુષ છે, હાથ ઉગામી લે. હવે હું ચેન્જ કરું છું વાક્ય. સ્ત્રી છે, હાથ ઉગામી લે. તો આ વાક્ય કેટલું અજુગતું ને કેટલું વિચિત્ર લાગે છે ને, કોઈના માન્યમાં નથી આવતું. સ્ત્રી છે, હાથ ઉગામી લે. બોલો, એકવાર મનમાં વિચારો, એકવાર મનમાં ઇમેજિન કરો. સ્ત્રી છે, હાથ ઉગામી લે. સહજ રીતે લેવાનું છે. ગુસ્સાવાળી હોય ને સ્ત્રીને તો બહુ ગુસ્સો હોય, શોર્ટ ટેમ્પર હોય સ્ત્રીઓ. હાથ ઉગામી લે, કાંઈ વાંધો નહીં, ગુસ્સે છે. આ એવું થયું. આટલા વર્ષોમાં આવું તો કદી કર્યું નહોતું. એક ક્ષણે ખૂબ કાબુ નહીં રહ્યો હોય, અને હવે તેને અંતરમાં બળતું હશે, પશ્ચાતાપ થતો હશે, કદાચ માફી માંગવાનું મન હોય, પણ આજ સુધી એવું કદી નમ્રતા દાખવી નથી એટલે ક્ષોભ થતો હશે. તેનો પૌરુષી અહમ આડો આવતો હોય એમ પણ બને. થોડા દિવસ પછી વ્યોમેશે હર્ષને કહ્યું, ટ્રેનમાં આજકાલ બહુ ભીડ રહે છે, રિઝર્વેશન સહેલાઈથી મળતું નથી. સલીનાને વેકેશન પૂરું થવામાં હશે, એની ટિકિટની વ્યવસ્થા આગળથી કરજે, નહીં તો મુશ્કેલી પડશે. હર્ષ અસમંજસમાં પડ્યો. પણ સલીનાને હવે જવાનું ક્યાં છે? માએ કહ્યું છે હવે એણે અહીં જ રહેવાનું છે. એમ? એવું એણે નક્કી કર્યું છે? થોડા દિવસ થયા, તમને વાત નથી કરી?
વ્યોમેશે જવાબ આપ્યો નહીં, માત્ર કરીને ચૂપ રહ્યો. હર્ષને કહેવું હતું કે સલીનાના ખર્ચની ચિંતા કરતા નહીં, એ બધી જવાબદારી મારે માથે, પણ વ્યોમેશના મોંના ભાવ જોઈને આગળ બોલતા અટકી ગયો. પિતાનો લાગણીમાં કોઈ તરફ વહી જવાનો સ્વભાવ નથી. એ જાણતો હતો, ખર્ચ ભલે હું આપું પણ આ ઘર તો તેમનું છે. માં ભલે ને કહે કે સલીના અહીંયા રહેશે, પણ પપ્પા જો હા ન પાડે તો માં પણ શું કરે. પણ સલીના તો ગમી જાય તેવી છોકરી છે. ઘરમાં એક તરુણ કન્યા હોય તો ઘર જીવંત લાગે, વસંતમાં વૃક્ષ લાગે તેવું. પણ વ્યોમેશ કંઈ બોલ્યો નહીં, એટલે હર્ષને સમજાયું નહીં કે એની હા હતી કે ના. આવકાર કે આનંદને કે ઉગારા કાઢ્યો નહીં. ઘરમાં બધાના મન ભારે અને અશાંત હતા. સલીના માટે થઈને જુદા રહેવાનો વિચાર હર્ષને પણ આવ્યો. અશેષ રાહ જોયા કરતો હતો કે માં ક્યારે પોતાના જુદા થવા રહેવાની યોજના વિશે પપ્પાને વાત કરે. લોનની વ્યવસ્થા કરવાની છે, રહેવા જતાં પહેલાં થોડું ફર્નિચર કરાવવાનું છે, થોડીક વસ્તુ અહીંથી પણ લઈ જવાશે ખરું ને માં? એણે વસુધાને પૂછ્યું. જરૂર દીકરા, તારુંય ઘર છે ને, તેણે બોલતા બોલી દીધું. પછી થયો, વ્યોમેશ એમ માનતો હશે ખરો? વ્યોમેશ પોતે જ જો સામેથી કહે કે આ લઈ જા, તે લઈ જા, આ તો તને જોઈશે જ, મૂંઝાઈશ નહીં, ઘર જુદું થાય, તેથી હૃદય થોડા જુદા થાય છે, તો કેટલું સારું લાગે. તમને ખબર છે મિત્રો, અત્યારે પણ ઘરમાંથી જુદા થવાની વાતથી લોકો બેબાકડા બની જાય છે, પણ એને સહજ રીતે નથી લેતા. આમાં સહજ રીતે લેવાયું છે વસુધાના મનમાં કે હા, એને મન હોય તો જાય, એનાથી સંબંધ થોડો પૂરો થઈ જાય છે. અત્યારે તો કેવું થાય છે ખબર છે મિત્રો, કે વોટ્સઅપ ગ્રુપમાંથી, ફેમિલી વોટ્સઅપ ગ્રુપમાંથી કદાચ આપણે લીવ થઈ જઈએ ને તો પણ ખોટું લાગી જાય છે. હાય હાય, એમ તો કે વોટ્સઅપ ગ્રુપમાંથી લીવ થવાતું હશે. મને એવું થાય કે એનો મતલબ એવું થોડી છે કે સંબંધ પૂરા થઈ ગયા. વોટ્સઅપ એ તમારા સંબંધનું ફાઉન્ડેશન છે. આ આવી વાત છે. તમારો પાયો કોણ છે, વોટ્સઅપ કે તમારામાં પરસ્પર રહેલો પ્રેમ ભાવ? અત્યારે એવું થાય છે, હું જોઉં છું. આગળ વાંચું છું. બધી વાતનું કેન્દ્ર ફરીને ફરી એક બિંદુમાં સ્થિર થતું હતું. સલીનાનું રહેવાનું નક્કી કર્યું તે. અશેષને જુદા રહેવાની જરા સંમતિ તે આપી. મેં એને ના પાડી હતી, છતાં સુનીલાને નાટકમાં જવા દીધી. વ્યોમેશ ઉદાર થઈને વર્તે તો તે ચાલે, પણ ઉદાર થઈને કંઈ કરવા જાય, પોતાના ઘરના જ લોકોને ભેટમાં આપવા જાય તો ન ચાલે. એક રમૂજી વાત વિનોદે કરેલી તે યાદ આવી. ભિખારી ભીખ માંગવા આવેલો, વહુએ ના પાડી. સાસુ ગુસ્સે થઈ, હું બેઠી છું ને તું ના પાડનાર કોણ? ભિખારીને પાછો બોલાવ્યો, પછી પોતે ના પાડી. ત્યારે મનને રાહત થઈ. અહમ છે, અહમ. કેટલો બધો અહમ છે. શરીરમાં લોહી નથી ને ખાલી અહમ ભરેલો છે મિત્રો. બધા ગુસ્સાનો, નારાજગીનું મૂળ અહીં હતું. હું બેઠો છું, પછી સ્વતંત્રપણે નિર્ણય કરનાર તું કોણ? મારી સ્વતંત્રતાની એને આદત પડતા વાર લાગશે. મેં બહુ જ આજ્ઞાધીન રહીને એની એવી અપેક્ષા રાખવામાં સહાય કરી છે. ધીમે ધીમે સમજશે કે હું પણ એક સ્વતંત્ર વ્યક્તિ છું. ધીમે ધીમે સ્વીકારશે. એ પહેલાં આવા નાના છમકલા તો થાય. તે તો પણ અંદર રહીને અંતર ચમચમી ઉઠતું. મને માર્યું બોલો એને. મને પણ એવું થાય છે, જાણે મને કોઈએ મારી દીધું હોય ને એવું થાય છે. બહુ દિવસથી વિનોદને મળવાનું થયું નહોતું. એક દિવસ વસુધા સલીનાને લઈને તેને ઘરે ગઈ. વિનોદે ઘર બદલ્યું હતું, સરનામું આપેલું, પણ વસુધાથી જવાયું નહોતું. જૂના ઘર 1-2 વાર પહેલાં ગઈ હતી. શરૂમાં વિનોદ આવ્યો ત્યારે ફૈબાએ પૂછેલું, કોણ છે? મારો મામાનો દીકરો ભાઈ. અચ્છા, વિનોદ એટલે એનો કઝિન ભાઈ. તે વખત પૂછેલું, એ મળવા આવે તો તારી ભાભીને કેમ નથી આવતી? લગ્ન તો થયા છે ને? વસુધાએ કહ્યું, થયા હતા, પણ બંને છૂટા થઈ ગયા છે. ફૈબાએ નજર વાંકી કરી. તો હવે એકલો રહે છે? હા. તો પછી તારે એને ઘરે જવાની જરૂર નથી. એ અહીં આવીને મળી જાય એટલું બસ છે. ભાઈ છે યાર, તમે ભાઈના ઘરે જાય એમાં શેની શંકા કરી લો છો? ફૈબા તો ફૈબા છે, બાપા, ત્રાસ છે. વસુધાએ રોટલી વણતી હતી. વેલણ ફેરવતા હાથ વચ્ચે થંભી ગઈ. મનમાં થયું, ફૈબા આ જ વિચારી શકે. આથી જુદું વિચારવાની તેમની ક્ષમતા નથી. વિનોદને ચિત્રોનો બહુ શોખ હતો. એકવાર આવીને આગ્રહ કર્યો, વસુધા, બહુ સરસ ચિત્રોની પ્રિન્ટ લાવ્યો છું, એકવાર જોવા ઘરે આવને. વ્યોમેશને વિનોદના ચિત્રોમાં બહુ રસ નહોતો. વસુધાને જવું ગમત, પણ ફૈબાએ ના પાડી હતી એટલે ગઈ નહીં.
બીજી વાર વિનોદ આવ્યો ત્યારે તેને પૂછ્યું કેમ ન આવી. ત્યારે ફૈબાની વાત કરી. વિનોદ ઠરેલ પ્રકૃતિનો શાણો અને લાગણીવાળો માણસ છે. તેને માઠું લાગ્યું નહીં અને કહ્યું દરેક માણસનું ઘર એક બીજું નિવાસસ્થાન હોય છે, તેમાં તે રહેતો હોય છે. કેટલાક લોકો પૈસામાં રહેતા હોય છે, પૈસાને જે શ્રેષ્ઠ પ્રાપ્તિ ગણે છે ને તેના માટે કાંઈ પણ કરવા તૈયાર થાય છે. કેટલાક શરીર અને શારીરિકતામાં જ રહેતા હોય છે, બધી બાબતોને શરીરની ભૂમિકાઓથી જ મૂલવે છે. તેમના શોખ શણગાર પણ શરીર સાથે સંબંધિત હોય છે અને વ્રત તપ કરે તો એ ખાવાના. વસુધાને સમજાયું ફૈબા ઉપવાસ આંબેલ કરતા પણ ખાવાના કેટલા શોખીન. ખાટું અથાણું ખાવાથી સોજા આવતા તો એ ખાધા વગર તેમનાથી રહેવાતું નહીં. કેટલાક લોકો માનમોભામાં રહેતા હોય છે. વિનોદ આગળ વધ્યો. કીર્તિ ને સ્થાન ને સત્તા મેળવવા પાછળ કુટુંબની અવગણના કરતા હોય તેવા લોકો તે નથી જોયા. હું શામાં રહું છું? વસુધાએ પોતાના માટે વિચાર કર્યો. આ વિનોદે બહુ સાચી વાત કરી છે, બહુ સરસ વાત કરી છે. કેટલાક લોકો શરીરમાં રહેતા હોય છે, કેટલાક લોકો સંપત્તિમાં પૈસામાં રહેતા હોય છે, કેટલાક લોકો ફેમ કીર્તિ સ્થાન સત્તા એનામાં રહેતા હોય છે. મલ્લિકાર્જુન મનસુર બહુ વિખ્યાત ગાયક છે, સાંભળ્યું છે એનું નામ? કોઈએ કહેલું એને માટે કે તે સૂરમાં રહે છે. અંગ્રેજીમાં તેને સેન્સ ઓફ બિલોંગિંગ કહે છે. તેને મળતી આ વાત છે. આ મારી સૌથી મહત્ત્વની સૌથી મૂલ્યવાન ભૂમિ, એમાં મારું હૃદય ઠરે. એવું જે બાબતમાં થાય. દેશભક્તો નથી હોતા, તે પૈસાને તુચ્છ ગણે, શરીરની ગણના ન કરે, પત્ની બાળકો ખાતર વિશેષ કશું ન કરે, પણ દેશ ખાતર લડે, કષ્ટ વેઠે, પ્રાણ પણ આપી દે. વિનોદની વાત ગમી અને પૂછ્યું તું ક્યાં રહે છે વિનોદ? વિનોદ હસ્યો. તું શોધી કાઢ ને, ભગવાને તને મગજ તો આપ્યું જ છે. પછી કહ્યું પણ એના કરતાં તું ક્યાં રહે છે તે શોધી કાઢવાનું તને વધારે નહીં ગમે? તો મિત્રો મને બતાવો કે તમે ક્યાં રહો છો. વસુધાની જેમ તમે પણ ગોટાળે ચડી જશો. વિનોદે બહુ સરસ વાત કરી છે. વિનોદે નહીં, કુન્દિકાબેને બહુ સરસ વાત કરી છે. વિનોદ હંમેશા સરસ વાતો કરતો, ફાલતુ વાતો, બીજા ત્રીજા માણસની નકામી વાતો કરતો નહીં. મલ્લિકા સાથે છૂટાછેડા લીધા છે એના વિશે કદી ઉલ્લેખ પણ કરવાનો આવે તો સ્નેહથી વાત કરે. મલ્લિકાને આ ગમતું, એકવાર તેણે આમ કહેલું પિઝા સરસ બનાવતી વગેરે. મનમાં કોઈ દુર્ભાવ નથી, કોઈ ડંખ નથી. સલીનાની મદદથી ઘર શોધી કાઢ્યું. સલીનાને બીજે જવું હતું. કલાક એક પછી પાછી આવું છું કહીને તે ગઈ. વસુધાને જોઈ વિનોદ ખૂબ પ્રસન્ન થયો. કેટલા વર્ષે આવી વસુધા? આવો બેસ. તબિયત સારી નથી? હું તો તને જ્યારે જો ત્યારે તું વધારે ને વધારે કરમાયેલી લાગે છે. ઠીક નથી રહેતું? વસુધાની આંખો ઉભરાઈ પડી. કેટલા વખતથી શુદ્ધ પાણીના આવા શુદ્ધ લાગણીના આવા મીઠા શબ્દો સલીના સિવાય કોઈ પાસેથી સાંભળ્યા નહોતા. ઘર સરસ હતું, બધું વ્યવસ્થિત. મોટી બાલ્કનીમાં ખૂબ ફૂલછોડ, દિવાલો પર ચિત્રો હતા, બેન્દ્રે, સબાવાલા, હુસેનના ચિત્રો. એક રેમ્બ્રાનું ચિત્ર હતું. ઘોડા પર સવાર થયેલ સરદાર, ઘોડાની ગતિ અને મનુષ્યની સ્થિતિ બંને જાણે એકરૂપ થયેલા હોય, તેથી બંને નિશ્ચિતપણે ચાલ્યા જતા હોય. વિનોદે દરેક ચિત્રની વિશેષતાની વાત કરી. એક ચિત્ર દરિયા પર સરતા જહાજનું હતું. દરિયો તોફાની નથી, શાંત છે. જહાજ જેમાં એવી રીતે જાય છે જાણે જગન્માતાના વિરાટ ખોળામાં નિર્ભયપણે વિરહતું મનુષ્ય બાળ. ચિત્રમાં વાદળી રંગની નહીં તો એ 10-12 જેટલી છાયા છે. ચંદ્ર વાદળ પાછળ દેખાતો નથી, પણ આકાશમાં ઉજાસ છે. ચિત્ર કુન્દિકાબેને તમને ખબર છે ને પ્રકૃતિને બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. એવી રીતના એ ચિત્રનું અને કોઈ પણ નિર્જીવ વસ્તુનું બહુ સરસ રીતે વર્ણન કરે છે. તમને જો લખવાનું શીખવું હોય તો આ પ્રમાણેની શૈલી પણ એક બહુ મજા આવે એવી શૈલી છે. વાંચવામાં બહુ મજા આવે. તમને જ્યારે કોઈ પ્રકૃતિનું વર્ણન કરે અને તમે આંખ બંધ કરીને એને ડિટ્ટો ઇમેજિન કરી શકો ત્યારે તમને દેખાય કે યાર આ માણસે કેટલું સરસ ઇમેજિન કર્યું છે. આખી એનર્જી એની આપણામાં આવી જતી હોય ને એવું આપણને લાગે. આગળ વાંચું છું. મને આ ચિત્ર સૌથી વધારે ગમ્યું, વસુધાએ કહ્યું. તને ખબર છે વસુધા, આ ચિત્ર મલ્લિકાએ પસંદ કરેલું. અમે છૂટા પડ્યા ત્યારે વિદાયની ભેટ તરીકે મને આપતી ગઈ. વસુધા ચૂપ થઈને સાંભળી રહી. આટલી શિષ્ટતાથી છૂટા પડી શકાય? મૃદુપણે પૂછ્યું. વિનોદ, મલ્લિકાને મળવા જવાનું મન થાય કદી? વિનોદે જરા વિચાર કર્યો ને પછી કર્યું કે ના,
પણ ધારો કે સામે મળી જાય તો ટાળું નહીં, અસ્વસ્થ ન થાવ. જૂના મિત્રની જેમ ખબર અંતર પૂછી લો. મને હવે એનું ખેંચાણ નથી, એના જવા વિશેનો ખેદ પણ નથી. આ એક અલગ જ સ્ટેટ છે. કોઈના ઉપર રોષ ન રાખવો, અને એ અલગ છે તો એને સ્વીકારવો. કોઈ વાર ગુસ્સો નથી આવતો. ગુસ્સો શા માટે આવે વસુધા? અમારી પ્રકૃતિ સાવ જુદી હતી. સાથે રહ્યા હોત તો દુઃખી થાત, તેથી છૂટા પડી ગયા. તેનો કંઈક વાંક હશે, મારોય હશે, પણ એકવાર લગ્ન કરીએ એટલે સદાકાળ બંધા રહેવું એવું થોડું જ છે. પણ એવું છે મિત્રો, એવું જ છે. આગળ વાંચું છું. પણ તમે લોકો તો પ્રેમ લગ્ન કરેલા હતા. પ્રેમ હોય તો માણસ સાથેની પ્રકૃતિ જુદી હોય તોય સહી ન લે? વિનોદ જરા ગંભીર થયો. પ્રેમ લગ્નમાં ભૂલ થતી હોય ને, અને વળી કોઈ માણસ શું એમ ખાતરી આપી શકે કે આ વ્યક્તિને હું જીવનભર ચાહીશ? કોઈ પણ પોતાના વિશે એટલું અફરપણે જાણી શકે કે આવી બાંયધારી બીજાને આપી શકે? અને આ સહી લેવાની વાત મને બહુ સારી નથી લાગતી. તે તો જાણે સામી વ્યક્તિ પર ઉપકાર કરતા હોય તેવું લાગે છે. તમે મને જરાય સુખરૂપ નથી. મારા મનની ઉદારતાને કારણે હું તમને સહી લઉં છું. હું આને પ્રેમ ન કહું વસુધા. એક બહુ સરસ બાબત છે. આ વિનોદે કેમ ડિવોર્સની વાત સહજતાથી લીધી એનું એક મુખ્ય કારણ છે કે વચ્ચે પ્રેમ નહોતો. અને વિનોદ પણ સમજતો હતો કે પ્રેમ ન હોય તો હું રહીને શું કરું, પરાણે રહું કે? આ તો પોતાની પર ને બીજાની પર બહુ મોટો જુલુમ કહેવાય. તું એકવાર સચ્ચાઈની વાત કરતી હતી ને, એકવાર ગોઠવણી થઈ ગઈ હોય એટલે પછી એમાં રૂંધામણ થતી હોય તોય જીવન એમાં બાંધેલું રાખવું એ સચ્ચાઈ છે. અરે બાપરે, વિનોદ ખરેખર વસુધાનો ભાઈ જ છે. પણ તો પછી બધા લગ્ન તૂટી જાય, કુટુંબ જીવન વેરવિખેર થઈ જાય, સમાજ ભાંગી પડે. બાળકોનું શું થાય? પશ્ચિમમાં થાય છે તેવું થાય આપણે ત્યાં. વાત તો એકદમ સાચી છે જે વસુધા આપણને કહેવા માંગે છે આ વાત પરથી, કે તો પછી બધા જ ફ્રીડમ લેવા માંડે, સ્વતંત્રતા લેવા માંડે કે જા, આજથી તું મારી નહીં, જા તું નીકળ અહીંથી, આજથી તું મારો નથી, એવું બધું થવા લાગે. તો પછી તો વિનય પાછો મોટેથી હસી પડ્યો કે આ બહુ અટપટી સ્થિતિઓ છે. હું કોઈ સમાજશાસ્ત્રી કે સુખી દાંપત્ય જીવન માટેનો સલાહકાર થોડું જ છું. મારી પાસે બધાના પ્રશ્નોનો જવાબ નથી, પણ તને એટલું આશ્વાસન આપી શકું કે સંબંધો એમ તૂટી જતા નથી. કારણ કે માણસને એકલા જીવવાનો ભય પણ લાગતો હોય છે ને, થોડીક માયાએ બંધાઈ ગઈ હોય છે. ગોઠવેલું બધું તોડી નાખીએ અને નવું કંઈક ઊભું નહીં કરી શકીએ તો શું કરીશ, એવી ચિંતાઓ હોય છે. બાળકોનો સવાલ હોય, આવા બધા ખ્યાલથી માણસ પ્રેમ ન હોય તો એ મેળ કરીને ઢાંકી ડૂબીને રહેતા હોય છે. તેના કારણે કેટલાય પુરુષોને પત્ની હોવા છતાં લગ્ન બહારના સંબંધ થતો હોય જ છે. પણ એક સાર્વત્રિક નિયમ બધાને લાગુ ન પડે. દરેકની પરિસ્થિતિ, સંજોગો, મનની સ્થિતિ અલગ અલગ હોય છે. તોડી નાખવું ને ટકાવી રાખવું દરેક જણ પોતે નક્કી કરી શકે છે. પણ મને એટલું તો લાગે છે કે લાચારીથી મારું શું થશે એવો ભય, બીજો કોઈ ઉપાય ન હોવાથી સહિષ્ણુતા દાખવવી એ કંઈ ગુણ નથી. માણસને જે કાંઈ કરવું હોય પોતાની અંદરની શક્તિથી કરવું જોઈએ. બહુ જ સાચી વાત છે વિનોદની કે ભાઈ બધું સબ્જેક્ટિવ છે. હંમેશા બધાના જીવનમાં બધાની લાગણી, બધાના જીવનમાં સામેવાળા પાત્રની જગ્યા, માયા બધું અલગ અલગ હોય છે. કોઈને એવું હોય કે ના ચાલશે, મને હું સાથે રહી લઈશ ગમે તેમ કરીને, કારણ કે બાળકો છે, બિચારા બાળકો ક્યાં જાય. કોઈને એવું હોય કે ના કાંઈ વાંધો નહીં, હું સહન કરીને રહીશ, થોડું કોમ્પ્રોમાઇઝ કરી લઈશ. કોઈ એવા પણ હોય કે કંઈ વાંધો નહીં, મને અહીંયા નથી ફાવતું તો હું બહાર જઈને થોડીક વાર રહીશ કોઈની સાથે, કોઈ ગમતા માણસની સાથે હું સમય વિતાવીશ. એવા અલગ અલગ લોકોના અલગ અલગ વિચાર હોય, અલગ અલગ પરિસ્થિતિઓ હોય. છૂટા પડવા અને ન પડવાની બાબત એકદમ સ્વાભાવિક અને એકદમ સબ્જેક્ટિવ છે. બધા માણસના મગજમાં અલગ અલગ બધું હોય. તો તમારે પણ સમજવાનું છે આ જે આખી વાર્તા છે એ આખી ખુલ્લા ભાવની વાર્તા છે, સચ્ચાઈની વાર્તા છે. અને સચ્ચાઈ આવે ને ત્યાં સચ્ચાઈનો દુરુપયોગ પણ થાય, જેવી રીતના પશ્ચિમના દેશમાં થઈ રહ્યો છે. આગળ વાંચો છો. તારી વાત સાચી છે તો પણ વસુધાએ ડોકું હલાવ્યું. કંઈ ખૂટતું લાગે છે એમાં, બહુ દુર્લભ હશે, છતાં ક્યાંક કોઈની વચ્ચે તો એવો પ્રેમ હશે
જે સ્વભાવ ભેદ, પ્રકૃતિની ભિન્નતા, રુચિ ને વિચાર ભિન્નતા જેવી બધી દિવાલોને, બધા અંતરાયોને તોડીને એક મહાપ્રવાહમાં વહાવી લઈ જાય, જેમાં મેળ કે ગોઠવણ કરવાનું ન હોય, સહી લેવાપણું ન હોય. જે સ્વયં સ્ફુરત ગંગોત્રી જેવો ઉછળતો, ખડખડતો, બેઉ કાંઠાને છલકાવી દેતો, વહી જતો હોય, એવો પ્રેમ તે શું ક્યાંય જોયો નથી? આવો પ્રેમ તો અરે હા હા યાદ આવ્યું વસુધા, આવો ઉછળતો ખડખડતો નહીં, પણ શાંત અને સૂક્ષ્મ, આવો જ બધી ભિન્નતાઓની ઉપર વહી જતો પ્રેમ મેં જોયો છે. સ્વરૂપ અને ઈશા સાવ જુદી જ પ્રકૃતિના લાગે, પણ બંને અંતરની અંદર બધી એકતા છે. સ્વરૂપ તેને આત્મ મૈત્રી કહે છે. ધેટ્સ હવે આપણો પોઈન્ટ આવ્યો. હવે સ્વરૂપ અને ઈશા અને વસુધા મળશે. હવે વસુધાને એવું થશે કે હું સ્વરૂપ ને ઈશા સાથે રહેવા જાઉં. હવે પેલું જે ફૂલઘર છે નાનકડું એવું એ લોકોનું દુનિયા છે ને, એ લોકોએ જે બનાવી છે સ્વરૂપ અને ઈશાએ, હવે ત્યાં પોઈન્ટ ભેગો થાય છે. હું વિચારતી હતી કે વસુધા હવે ક્યારે એ લોકો સાથે જોડાઈ જાય વાર્તામાં, પણ હવે વસુધા જોડાશે. જોઈએ છીએ હવે કેવી રીતના જોડાશે. વસુધા ઉત્સુકતાથી સાંભળી રહી. કોણ છે એ લોકો? છે, કોઈક વાર તને ત્યાં લઈ જઈશ, આનંદગ્રામમાં. હવે તો ઘણું ખરું હું ત્યાં રહું છું. મેં પણ કામ ઓછું કરી નાખ્યું છે. ટીવી રેડિયોના રિપેર કામમાં જોઈતું મળી રહે છે. ચિત્રો પણ હવે દોરું છું. એના વિશે વાત કરી નહીં. વિચાર્યું કોઈ વાર ઓળખાણ કરાવીશ. એના અને વિનોદ. ખ્યાલ આવ્યો? કનેક્શન મળ્યું તમને? સલીના ક્યારની આવી ગઈ હતી. છેલ્લી વાતો એણે સાંભળી. ફળનો રસ પી તે અને વસુધા ઘરે જવા નીકળ્યા. ટેક્સીમાં બેસતા સલીના બોલી, વિનોદભાઈ સરસ માણસ છે નહીં? એ કોઈના પ્રેમમાં હોય એવું લાગે કે નહીં? વાહ, તને શા પરથી એવું લાગ્યું? મેં બાણું ખખડાવ્યું. તેમણે ઉઘાડ્યું ત્યારે ગીત ગણગણતા હતા. એમણે મારી સામે એવી રીતે જોયું જાણે તેમને મારા આવવાની રાહ હોય, પણ હું નહોતી જેની તેમને રાહ હોય. છતાં તે નિરાશ ન થયા. મારામાં થઈને જાણે એને જોઈ રહ્યા. વસુધા હસી પડી. તું પણ કવિતા કરતી હોઈશ, મને ખબર નહીં. પછી જરાક વાલ કરતાં પૂછ્યું, તું પણ કોઈના પ્રેમમાં છો સલીના? ફરી સહેજે સંકોચ નથી, કશું છુપાવવું નથી, નિર્ભીક સુંદર ભાવ. એ તો હું તમને કહેવાની જ છું માં, પણ એ પહેલાં તમને કંઈક પૂછું તો જવાબ આપશો? પૂછી જો. તમારી ને પપ્પાજી વચ્ચે પ્રેમ છે? તમારીને પ્રેમની કલ્પના એમના સંબંધમાં પૂરેપૂરી, ઠીક પૂરેપૂરી નહીં તો ઘણી ખરી સાકાર થઈ છે? વસુધા સ્તબ્ધ થઈ ગઈ. 18 વર્ષની છોકરીના મોંએ કેવો પ્રશ્ન! પહેલાંનો સમય હોત તો વાત ઉડાડી દીધી હોત, પણ આ તબક્કે કશું અધૂરું ખોટું નથી કહેવું. અત્યારે જે સૌથી નિકટ છે, નિર્દોષ છે, તેની આગળ હૃદય પ્રકટ કરવાથી કોઈને નુકસાન નહીં થાય. અને પછી બોલી, અમારા પ્રેમ લગ્ન થોડા જ હતા, ગોઠવાયેલા લગ્ન હતા. આજ સુધી કોઈ મોટો વાંધો તો નથી આવ્યો, પણ પપ્પાજી તરફથી તમને ખૂબ તૃપ્ત થવાય તેવો પ્રેમ મળ્યો છે? બહુ અગત્યનો સવાલ છે. તમારા પાર્ટનર પાસેથી તમને તૃપ્ત થવાય એટલો પ્રેમ મળ્યો છે? તીવ્રપણે પૂછાયેલો એક સઘન પ્રશ્ન. એનો એટલી જ નિખાલસતાથી જવાબ આપવો જોઈએ. સાચું કહું તો અત્યાર સુધી લાગતું કે આકંઠ ડૂબી જવાય તેવો પ્રેમ ભલે નથી, પણ કંઠે બેસી પગ પલાળી શકાય તેવું સ્નેહનું ઝરણું તો છે. પણ વિનોદની વાત સાંભળ્યા પછી તો શું થયું શી ખબર. આ કદાચ ગોઠવણ હોય, પ્રેમ સિવાયના અનેક કારણોએ ટકાવી રાખેલી વ્યવસ્થા હોય. એટલે તમે લોકો જેને પ્રેમ કહો છો તેવું તો કાંઈ નહીં, પણ સલીના રૂઢિબદ્ધ છોકરી નથી. ફટ દઈને પૂછી બેઠી, માં, હવે તમને એવો પ્રેમ મળે તો તમે સ્વીકારો ખરા? તમે વાત કરતા હતા ને તેવો, ગંગોત્રી જેવો ભવ્ય, સુંદર, નિર્બળ, ધસમસતો પ્રવાહ. વસુધા હસી પડી. ગાંડી જ છે તો. 50 વર્ષની ઉંમરે હવે પ્રેમની વાત થતી હશે? કેમ ન થાય? આપણને પ્રેમની અને સાથની જરૂર કાંઈ અમુક ઉંમર સુધી જ હોય એવું થોડું છે. ઉંમર તો શરીરની સ્થિતિ છે. પ્રેમને શરીરની સીમાઓમાં થોડો જ પૂરી શકાય. આ છોકરીને એટલા બધા વિચારો ક્યાંથી આવે છે? આટલી નાની ઉંમરે આટલી પરિપક્વતા તેનામાં ક્યાંથી? સલીના, તે એકવાર કહેલું ને કે પછી કહીશ. તને કશી તકલીફ છે એમ મેં પૂછેલું યાદ છે? મારી વાત પછી આજે તારી વાત કે?
સલીના સહેજ અસ્વસ્થ થઈ ગઈ. એ વિશે કોઈને ખબર નથી માં, અને મને બહુ જાહેર કરી શકાય તેવું પણ નથી. વસુધાએ તેની આંખમાં આંખ પરોવી ખભા પર હળવેથી હાથ મૂક્યો. હું કોઈને નહીં કહું. મનમાં સહેજ નવાઈ લાગી. પ્રેમની જ માત્ર વાત હોય તો એમાં એટલી સાવચેતી શા માટે? ઘર આવવાને હવે બહુ વાર નહોતી. ટૂંકમાં કહું માં, વિગતે પછી કોઈક વાર. જો કે કૃષ્ણે કહેલું કે કૃષ્ણન એ અમારી ટુકડીનો નેતા છે. મને જરા સમજાવીને કે સલીના. અમારી એક ગુપ્ત ક્રાંતિકારી સંસ્થા છે. એની દેશમાં ઘણી શાખાઓ છે. અમારી શાખાનો નેતા કૃષ્ણન છે, તમારી જેવો. એટલે કે હંમેશા બીજાના દુઃખથી ઘવાય છે. હરિજનો, આદિવાસીઓ, સ્ત્રી પરના અન્યાય જોઈને એનાથી ચૂપ બેસી શકાતું નથી. તે અમારી કોલેજમાં જ છે, અથવા હતો, પણ ભણવાનું તો નામનું છે. ગામડામાં જઈ ગરીબ વચ્ચે કામ કરે છે. ઘણા માને છે કે તે નક્સલવાદી છે, પણ ખરેખર તો તે બીજા માણસોનું દુઃખ જોઈને દુઃખી થતો માણસ છે. તું એના પ્રેમમાં છે સલીના? એટલા માટે જ રહી અહીં ભણવાની ને વાત સાંભળીને મેં તારા મોઢા પર આનંદ નહોતો આવ્યો. પણ નાની ગુજરી ગયા ને મામાને ઘરે મને ફાવે તેવું નથી, એટલે મારે અહીં જ રહેવું પડશે ને. અહીં કંઈ નહીં તો માસી તો મારે માટે ખૂબ લાગણી છે. માસી ને મારે માટે ખૂબ લાગણી છે, અને વળી તમે પણ છો. મારું કામ, મિત્ર, કૃષ્ણન બધું ત્યાં છે. કૃષ્ણન સારો છોકરો છે, અદ્ભુત છોકરો છે માં. સલીનાનો ચહેરો તેજથી ચમકી ઉઠ્યો. મારે માટે એને બહુ જ લાગણી છે. અમે માઇલો જંગલોમાં, ગામડાઓમાં, કાદવ ભરેલ રસ્તે સાથે ચાલ્યા છીએ, અને એણે મને કોઈ દિવસ થાક લાગવા દીધો નથી. એટલો બધો પ્રમાણિક ને પ્રેમાણ છે. એના મોં પર પ્રેમની સુરખી આવી. ભણવાનું પૂરું થાય કે તમે હિમાલયના જંગલોમાં ફરવા જવાના છીએ. જંગલના કોન્ટ્રાક્ટરો ત્યાંની ભોળી પ્રજાનું શોષણ કરે છે, તેના માટે કંઈક લડત આપવાનું ગોઠવીએ છીએ. માં, મારામાં એટલી બધી શક્તિ મૂકે છે. એની સાથે હું હોઉં ત્યારે મને થાય છે હું પણ કંઈક કરી શકું છું. ઘર આવી ગયું. વસુધા થાકી હતી. આજે કેટલા બધા પ્રકારની વાત થઈ. સલીના અને કૃષ્ણન. છોકરી દુઃખી તો નહીં થાય ને? અને વિનોદની વાતો. પપ્પાજીને તમારી વચ્ચે પ્રેમ છે? એ પાછો ક્વેશ્ચન હજી એના મનમાં ફરતો હતો. પ્રેમ વળી શી ચીજ છે? યુવા કાળનો ઉત્કટ આવેગભર્યો તરફડાટો અને અજંપાથી ભરેલો પ્રેમ નહીં, પણ શાંત, સ્નિગ્ધ, કમળ તળાવડીના જળ પર ઢોળાયેલી ચાંદની જેવો પ્રેમ તો મોટી ઉંમરે ન થઈ શકે. હજુ કંઈ મોડું થયું નથી. કદાચ મારોય વાંક હશે. આટલા દિવસ વ્યોમેશ મને ન બોલાવે તો હું પણ ક્યાં તેની પાસે ગઈ છું. ક્ષણિક આવેશમાં એણે મારી પર હાથ ઉપાડી દીધો, અને એ બાહ્ય ઉગ્રતા પાછળ હૃદયમાં મારે માટે સ્નેહ તો હશે જ. એ સિવાય આટલા વર્ષ તે મારી સાથે કેમ કરીને રહી શકે? સતીશની જેમ, સુધીરની જેમ તે મારાથી દૂર ન સરી ગયો હોય? ઝઘડો તો ઉપરનો છે. આવા ઝઘડા તો થાય. મનાવીશ તો માની જશે. મારે પહેલ કરવી જોઈએ. આ કંઈ લાચારીથી હું નથી કરતી. ક્ષમા આપવા શક્તિ જોઈએ છે. મારામાં એક શક્તિ છે. જરા વાર અમસ્તી સૂતી, પણ થાક લાગ્યો હતો એટલે જરાક ઊંઘ આવી ગઈ. જાગી ત્યારે રાતના 9 વાગ્યા હતા. બેઠી થઈ ત્યાં ઉમેશ તેની રૂમમાં આવ્યો. વસુધા પ્રસન્ન થઈ. મનમાં થયું હું નહોતી કહેતી, હૃદયમાં લાગણી હોય તો જ. વસુધા, શું? બહુ પ્રેમથી પૂછ્યું. તમાચાની વાત ભૂલી ગઈ. ગમે તો તેમ તોય મારો પતિ છે. એને પસ્તાવો થયો હોય તો હું પણ તેને વાતને પકડી રાખું તેવી તો નથી ને. મારે તને એક વાત કહેવી છે. અવાજ સુઘટ્ટ નહોતો. જરા વિખરાયેલો, જરા ભાંગેલો, દૂરથી આવતો હોય તેવો હતો. શું છે? કોને? હવે હું તારી સાથે રહી શકું તેમ નથી. જોરથી વ્યોમેશે કહી નાખ્યું. તને ઘરમાંથી જવાનું નથી કહેતો. આશીષ કહેતો હતો કે તે જુદું ઘર લેવાનો છે. તું તેની સાથે રહી શકીશ. હું દર મહિને પૈસા મોકલી આપીશ, અથવા તું કહીશ તો લમસમ એક સામટી રકમ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના 80માં 90માં માળ પરથી નીચે પડવાનો અનુભવ કેવો હોય?
આ વાત એટલી આઘાતજનક છે ને મિત્રો કે હું આગળનું વાક્ય પણ ન વાંચી શકી. હું ફરીવાર વાંચીશ કે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના એસીમાં 90માં માળથી નીચે પડવાનો અનુભવ કેવો હોય, એવો જ અનુભવ આ વસુધાને થઈ ગયો છે. 34મું ચેપ્ટર આપણે પતાવી ચૂક્યા છીએ. 35મું ચેપ્ટર આવશે ત્યારે શું થશે? ત્યાં સુધી બાય બાય.